હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી રીતથી કેરીનું મેઠિયા અઠાણું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. જમવાનો સ્વાદ બમણો કરી દે એવું આ અઠાણું ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. અને આ અઠાણું એકવાર બનાવી દઈએ તો આખું વર્ષ સુધી સ્ટોર કરીને ખાવા માટે લઈ શકાય. ચોક્કસ માપ સાથે અમુક વાતો ધ્યાનમાં રાખીને આ અઠાણું બનાવવામાં આવે તો એકદમ લચકા જેવું અને લાલ ચટક બને. આ રેસીપીમાં અઠાણું બનાવવા માટે કેરી કઈ લેવી, એને કેવી રીતે આંઠવી અને અઠાણું કેવી રીતે સ્ટોર કરીને રાખવું એ બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અઠાણું બનાવવા માટે 2 કિલો રાજાપુરી કેરી લીધી. જ્યાંથી કેરી લીધી ત્યાં જ આવા ચોરસ ટુકડામાં કપાવી લીધી. આમાં કેરીની અંદર વચ્ચે ગોટલી હોય એ હટાવી દીધી. હવે આ કેરીના ટુકડાને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. અઠાણુંમાં નાખવા માટે 250 ગ્રામ ગુંદા લીધા. ગુંદાની ડીચવાળો ભાગ હટાવી દીધો અને એની ઉપર જે આવી ટોપી હોય એ હટાવવાની નથી, એની સાથે જ રાખશું. ગુંદાને પણ 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. કેરીના ચીરિયા ધોઈને ચાળણીમાં રાખ્યા એટલે એમાંનું બધું જ પાણી નીતરી જાય. હવે મેં અહીં પ્લાસ્ટિકનું આવું મોટી સાઇઝનું કન્ટેનર લીધું, એમાં આ કેરીના ચીરિયા લઉં છું. સાથે એમાં ધોઈને રાખેલા ગુંદા પણ ઉમેરી દઉં છું. હવે આમાં અડધો કપ આશરે 4 મુઠ્ઠી જેટલું આખું મીઠું અને 2 ટીસ્પૂન ભરીને હળદર ઉમેરું છું. ત્યાર પછી કન્ટેનરને હાથમાં લઈને કેરીમાં આ રીતે ઉછાળો મારું છું એટલે એમાં મીઠું અને હળદર સારી રીતે મિક્સ થઈ જશે. અને આ પ્રોસેસ 1-1 કલાક પછી કરતા રહેવી. ત્યાર પછી આ ડબ્બાની ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને ઓવરનાઇટ અથવા 12 થી 15 કલાક માટે કેરી આંટીને રાખીએ. આશરે 15 કલાક થઈ ગયા અને હવે કેરી સારી રીતે અંઠાઈ ગઈ. તમે જોઈ શકો છો કેરી અંઠાઈ ગઈ એટલે એની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ, કારણ કે એમાં જે પાણી હતું એ બહાર આવી ગયું. આંઠેલી કેરી એક વાસણની ઉપર ચાળણી રાખી છે, એમાં કાઢી લઈએ. આમાં હાથ નાખવાની જરૂર નથી, જારી વડે જ આ પ્રોસેસ કરશું. ચાળણીમાં બધી જ કેરીના ચીરિયા કાઢી લીધા. હમણાં થોડી વાર માટે એને આમને આમ રાખું છું એટલે એમાંનું બધું જ પાણી નીતરી જાય. કેરીમાંથી જે આ ખાટું પાણી છૂટું પડ્યું એને પાણીચું અઠાણું બનાવીએ એમાં વાપરી શકાય. હવે ઘરની અંદર જ એક કોટનનું કપડું પાથર્યું, એની ઉપર આ કેરીના ચીરિયા લઈને ફેલાવી દઉં છું એટલે એની ઉપર પાણી લાગેલું હોય એ સુકાઈ જાય. અઠાણું બનાવવા માટે કેરી આંઠી લીધી એટલે એમાંનું પાણી છૂટું પડી ગયું. જેથી કરીને અઠાણું બનાવીએ ત્યાર પછી એમાં કેરીના ચીરિયા પોચા ન થઈ જાય અને આ રીતે પંખાની હવા લાગે એમ કેરીના ચીરિયા સૂકવી લઈએ એટલે એની ઉપર જે પાણી લાગેલું હોય એ સુકાઈ જશે. એમ કરવાથી આગળ જતાં અઠાણું બનાવીએ ત્યાર પછી એમાં ફૂગ ન આવે. આશરે 2 થી 3 કલાક માટે કેરીના ચીરિયા પંખાની હવા લાગે એ પ્રમાણે કોટનના કપડા ઉપર રાખ્યા એટલે હવે બિલકુલ ડ્રાય થઈ ગયા. એને ભેગા કરીને આ વાસણમાં લઈ લીધા. અઠાણું બનાવવા માટે કેરીની સાથે મસાલાનું પ્રમાણ પણ જોઈ લઈએ. એમાં 150 ગ્રામ તીખું અને લાલ ચટક રેશમ પટ્ટી મરચું, સાથે જોઈશે 50 ગ્રામ કાશ્મીરી લાલ મરચું, 200 ગ્રામ આખું મીઠું લીધું. અઠાણું બનાવીએ એમાં બને ત્યાં સુધી આખું મીઠું જ વાપરવું. 200 ગ્રામ મેથીનો ભરડો એટલે કે અધકચરા વાટેલા મેથીના દાણા. અહીં મેથીના કુરિયા નથી લેવાના, પણ આવો મેથીનો ભરડો મળે એ જ વાપરવો, કારણ કે આમાં છાલ સાથે મેથીના દાણા હોય છે. અઠાણુંમાં એનો ટેસ્ટ સારો લાગે. આશરે 1/3 કપ જેટલી વજનમાં 40 ગ્રામ હળદર લીધી અને 2 ટેબલસ્પૂન વજનમાં 20 ગ્રામ હિંગ. હવે આગળના સ્ટેપમાં એક મોટી સાઇઝની પરાત લીધી, એમાં સૌથી પહેલાં આખું મીઠું લઉં છું. મીઠું ખાંડણીના પાછળના ભાગ વડે ખાંડી લઈશું એટલે એમાં કોઈક મોટી સાઇઝની કણી હોય એ ભાંગી જાય અને દરેક કણી એક સરખી થઈ જાય એટલે અઠાણું બનાવીએ ત્યાર પછી મીઠું ઓગળતા વાર ન લાગે. પરાતમાં મીઠું એક સાઈડ ઉપર કરીને બાકીના બધા જ મસાલા એક પછી એક આમાં લઉં છું.
હવે આ મસાલાને મોવા માટે તમારે સિંગ તેલ વાપરવું હોય તો 4 ટેબલસ્પૂન જેટલું લઈને ગરમ કરી દેવું. ત્યાર પછી ગરમ તેલ મસાલામાં ઉપરથી નાખીને મિક્સ કરી લેવું. પણ હું અહીં તેલના બદલે ડીવેલ વાપરું છું, કારણ કે મારા દાદી સાસુ જે રીતથી અથાણું બનાવતા બિલકુલ એ જ રીત ફોલો કરીને હું અથાણું બનાવું છું. માટે આમાં 2 ટેબલસ્પૂન ભરીને ડીવેલ ઉમેરું છું. ત્યાર પછી મસાલામાં ડીવેલ સારી રીતે મિક્સ કરી લઈએ. અથાણું માટે સંભાર રેડી છે. હવે આમાં કેરીના ચીરિયા ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલા સાથે કેરીના ચીરિયા મિક્સ કરું ત્યારે એમાંથી એટલી મસ્ત સુગંધ આવે છે, જાણે ખાવાનું મન થઈ જાય. અને આમ પણ આ કેરીના ખાટા અથાણાનો સ્વાદ અને સુગંધ એટલા જોરદાર કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. આમાં કેરીના ચીરિયાને મસાલા વડે સારી રીતે કોટ કરી લઈશું. અને હમણાં આ બધું સારી રીતે મિક્સ કરીને અથાણું બરણીમાં ભરી દઈએ. ત્યાર પછી અથાણુંમાં હાથ ન નાખવો. આગળની પ્રોસેસ ચમચા વડે જ કરવી, કારણ કે મારા દાદી સાસુ એવું કહેતા કે અથાણું આ રીતે તૈયાર કરીને બરણીમાં ભરી દઈએ, ત્યાર પછી એમાં હાથ નાખીએ તો એ ખરાબ થઈ જાય. કેરીનું અથાણું હું હંમેશા આ રીતની ચિનાઈ માટીની બરણીમાં જ ભરું છું. બરણીને સારી રીતે ધોઈને તડકામાં 2 થી 3 દિવસ માટે તપાવી દીધી, એટલે એમાં ભેજ ન રહે. હવે તૈયાર કરેલું અથાણું આ બરણીમાં ભરી દઉં છું. બરણીમાં અથાણું ભરીને ઉપરથી સરખું લેવલ કરી દીધું અને બરણીના મોઢાને પણ કપડાં વડે નૂંચીને ચોખ્ખું કરી લીધું. હવે એને ઢાંકણ લગાવીને બંધ કરું છું. ત્યાર પછી 2 દિવસ માટે બરણી કિચનના સ્ટોરેજમાં અથવા મસાલા સ્ટોર કરીને રાખીએ ત્યાં કબાટમાં મૂકી દેવી, કારણ કે હમણાં આ અથાણામાં ચમચો મારવાની જરૂર નથી. હજુ આમાં કેરીનું પાણી છૂટશે એટલે મસાલો સારી રીતે ફૂલી જશે. અને આ પ્રોસેસ દરમિયાન અથાણામાં ફૂગ ન આવે એ માટે મસાલામાં ડીવેલ ઉમેર્યું હતું. હવે 2 દિવસ પછી બરણીનું ઢાંકણ ખોલીને અથાણું ચેક કરીએ. તમે જોઈ શકો છો આમાં મસાલો સારી રીતે ફૂલી ગયો. પહેલાં કોરો દેખાતો હતો, હવે થોડો ભીનો દેખાય છે. આમાંથી અડધા ભાગનું અથાણું આ કન્ટેનરમાં કાઢી લઉં છું, કારણ કે એમાં તેલ નાખ્યા વગર એને હું ફ્રીઝરમાં સ્ટોર કરીશ. તેલ વગરનું આ કોરું અથાણું હું વિદેશ લઈ જવા માટે સ્ટોર કરું છું, માટે આ કન્ટેનરમાં ભરીને એને ફ્રીઝરમાં મૂકી દઈશ. તેલ વગરનું આ કોરું અથાણું ડીપ ફ્રીઝરમાં મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકાય. બાકીના અથાણુંમાં નાખવા માટે આ તપેલીમાં 1 લીટર સિંગ તેલ લઈને પહેલાં જ ખરખરતું ગરમ કરી લીધું હતું. હવે ઠંડુ થઈ ગયું, પણ બિલકુલ ઠંડુ નથી, સાધારણ ગરમ છે. માટે આ ટાઈમ પર અથાણુંમાં ઉમેરી દઉં છું. લાંબા હાથાવાળી કળછી વડે અથાણુંમાં હલાવીને તેલ મિક્સ કરી લઈએ. જેટલું તેલ ગરમ કર્યું હતું એ બધું જ આમાં ઉમેરી દીધું. અથાણુંમાં મિક્સ કરીને ઉપર તેલનું લેયર રહે એટલું ઉમેર્યું, કારણ કે આ પ્રમાણે અથાણું તેલમાં ડૂબેલું હશે તો એમાં ફૂગ ન આવે અને કાળું કે ચીકણું ન થઈ જાય. તેમજ એન્ડ સુધી બિલકુલ એવું ને એવું જ રહે. હવે ફરી બરણીને ઢાંકણ લગાવીને 1 દિવસ માટે કિચન સ્ટોરેજમાં મૂકી દઉં છું, એટલે અથાણું તેલ સાથે મિક્સ થઈને ખાવાલાયક થઈ જાય. ગુજરાતી ટ્રેડિશનલ કાચી કેરીનું મેથિયા અથાણું તૈયાર છે. ટેસ્ટમાં બેસ્ટ આ અથાણું જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવું છે. એકદમ લાલ ચટક અને ટેસ્ટી મસાલાવાળું કેરીનું આ ખાટું અથાણું તમે એકવાર આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરના નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. કાચી કેરીનું આવું ટેસ્ટફુલ અથાણું હોય તો રોટલી, ભાખરી, પરોઠા કે થેપલા સાથે ખાઈ શકાય. શાકની પણ જરૂર ન પડે. માટે હવે કેરીની સિઝનમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.